તો રાજકોટ મનપાને એડવાન્સ ટેક્સ પેટે 216 કરોડની આવક થઈ છે। 3.15 થી વધારે કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો છે। મનપાએ નવી એડવાન્સ વળતર સ્કીમ પણ જાહેર કરી છે। મહિલાઓને 10%, પુરુષોને 5% ડિસ્કાઉન્ટ, વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ યોજના 30 જુલાઈ સુધી લંબાવાઈ છે। રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના બજેટરી પ્રોવિઝન અન્વયે હાલ એપ્રિલ અને મેની અંદર જે છે એમાં મહિલા કરદાતાઓ માટે 15% તથા અન્ય સામાન્ય કરદાતા માટે 10% વળતર યોજના જે છે એ હાલ આજે પૂર્ણ થનાર છે। તેમાં આપને જણાવું તો કુલ જે છે 3,15,083 કરદાતા દ્વારા કુલ 216.32 કરોડનું જે છે એ ચૂકવણું કરવામાં આવેલું છે। આ ચૂકવણામાં 2,35,198 કરદાતા દ્વારા 147.23 કરોડની માતબર રકમ જે છે એ ઓનલાઈન એટલે ડિજિટલ માધ્યમ જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ એના માધ્યમથી કે યુપીઆઈના માધ્યમથી જે છે ભરપાઈ થયેલ